શહેરમાં અને શહેર પાસેનો ધોરીમાર્ગમાં હવે અકસ્માતના બનાવ વણથંભ્યા જોવા મળી રહ્યા છે। માર્ગ સુરક્ષા સલામતી જળવાતી ન હોય તેવી રીતે ડિસેમ્બરથી સતત જાન્યુઆરીની આજની તારીખમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 રક્તરંજિત બન્યો છે। ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે, જેમાં રવિવારે રાત્રિ દરમિયાન એક ડમ્પર ચાલકે પૂરઝડપે વાહન હંકારતા શહેરના તરસાલી બાયપાસથી કપુરાઈ ચોકડી વચ્ચેના માર્ગે અચાનક બ્રેક મારતા બે મોટરસાયકલ પાછળથી ડમ્પરમાં ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટરસાયકલ ચાલક શ્યામ યાદવનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે રાજેશ ઠાકોર નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે। આ તરસાલી કપુરાઈથી તરસાલી આવવાનો માર્ગ છે, જ્યાંથી બ્રિજ ચાલુ થાય। તરસાલી બ્રિજ જ્યાં ચાલુ થાય ત્યાં આગળ એક આ ગમખાર એક્સિડન્ટ થયું છે। એક ભાઈને 108માં મોકલી દીધા છે, થોડા જીવિત હતા એ ભાઈને દવાખાને મોકલી દીધા છે 108માં, અને એક અહીંયા મૃત્યુ થઈ ગયું છે। હવે એમાં એવું હતું કે મેં લાઈવ એટલામાં એવું જોયું કે સામે જે ઝાડ દેખાય છે પેલું ઝાડ, ત્યાં મારી રિક્ષા મૂકી હતી અને ત્યાંથી મને નજર પડી ગઈ, એટલે મેં દોડતો અહીંયા આવ્યો ત્યારે એક વ્હાઇટ કલરનું આઈસરનું ડમ્પર અહીંયા હતું અને આ લોકો એની અંદર અથડાયેલા હતા। જ્યારે આપણે એમને જોયા પણ એ લોકો અહીંયાથી ડમ્પર ચાલુ કરીને ભાગી ગયા, એમાં એક મૃત્યુ થઈ ગયું। ડમ્પર ચાલકે ટક્કર મારી છે, યા તો પછી એ લોકોએ બ્રેક મારી હતી ઓચિંતાના અને આ લોકો પાછળથી બેસી ગયા। મારું નામ મહેશભાઈ રમેશભાઈ રાઠોડ છે।